નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકામાં એસઓજીની મોટી કાર્યવાહી. રાવલ ગામે ગુરુકૃપા કૃષિ કેન્દ્ર પર એસઓજીએ દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે. એક્સપાયરી ડેટ વાળી દવા અને ભેળસેળયુક્ત કૃષિ દવાઓ, ખાતર ઝડપાયું છે. સ્ટીકર વગરની શંકાસ્પદ જંતુનાશક દવાઓની 32 બોટલ કબજે કરી લેવામાં આવી છે. એક્સપાયરી વાળી દવા, ખાતર અને બિયારણનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધર્મેશ જોડાયા છે. ધર્મેશ, એસઓજીની આ મોટી કાર્યવાહી, એક્સપાયરી ડેટ વાળી દવા, ખાતર, બિયારણ ઝડપાયું છે, વધુ વિગતો. નવીન, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાવલ ગામેથી એક કૃષિ કેન્દ્ર પર દરોડો પાડી અને એક્સપાયરી દવા અને ભેળસેળયુક્ત કૃષિ દવાનો જે ખાતર સહિતનો જથ્થો છે તે એસઓજીએ ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે એસઓજી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. 135 જેટલી બોરીઓ ખાતરનો સ્ટોક પણ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો. ત્યારે આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. જી નલી. જી ધર્મેશ, સમગ્ર માહિતી બદલ આભાર.